નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 પ્રકરણ 1 સંબંધ અને વિધેય ભાગ 8. મિત્રો, આગળના વિડીયોમાં આપણે એક વિધેય અને વ્યાપ્ત વિધેયનો અભ્યાસ કર્યો છે. હવે આ વિડીયોમાં આપણે વિધેયોનું સંયોજન અને વ્યાપ્ત વિધેયનો વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેયનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા વિધેયોનું સંયોજન. વિધેયોનું સંયોજન શું છે? તો કોઈ પણ બે વિધેયો હોય, એ બે વિધેયો એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે એમને વિધેયોનું સંયોજન તરીકે ઓળખીશું. અહીંયા એક પદ લખ્યું છે GOF. તો F પર G નું સંયોજન છે. એવી જ રીતે FOG પણ હોઈ શકે, તો G ઉપર F નું સંયોજન છે એમ કહી શકાય. તો આપણે વિધેયોનું સંયોજન સમજી લઈએ. જુઓ, ધારો કે F A થી B અને G C થી D એમ બે વિધેયો આપેલા છે તથા RF સબસેટ DG થાય તો GOF A થી D, સમજો, RF સબસેટ DG એનો મતલબ કે F નો વિસ્તાર જે છે એ B માં સમાઈ જાય. પહેલા તો F નો વિસ્તાર એ G ના પ્રદેશમાં સમાતો હોય, એટલે કે વિસ્તાર જે છે B માં સમાય, કાં તો B હોય અને એ પોતે C માં સમાતું હોય તો GOF એ A થી D આપણને મળે. હવે GOF X એટલે G of Fx. સૌથી પહેલા F વિધેયનો ઉપયોગ કરવાનો અને એની ઉપર G વિધેયનો ઉપયોગ કરવાનો. ફોર એવરી x બિલોંગ્સ ટુ A દ્વારા વ્યાખ્યાયિત થાય. સમજો, જે GOF વિધેય છે એમાં પ્રદેશ અને સપ્રદેશ કેવી રીતે મળશે? તો કે F જે પાછળ આપેલું વિધેય છે એનો પ્રદેશ આપણે લેવાનો થશે. એટલે F નો પ્રદેશ એટલે A અને આગળના વિધેયનો સપ્રદેશ વિચારવાનો થશે. એટલે G નો સપ્રદેશ એટલે કે D. તો GOF A થી D વ્યાખ્યાયિત થાય. અહીંયા GOF પૂરતો જ આપણે વિચાર કરેલો છે, કારણ કે RF સબસેટ DG લખ્યા છે એટલે. એવી જ રીતે RG સબસેટ DF લખ્યા હોય તો FOG વ્યાખ્યાયિત થઈ શકે. તો મિત્રો, બે વિધેયોનું સંયોજન થવા માટે સૌથી પહેલા તો આ ખૂબ જ જરૂરી છે, RF સબસેટ DG. તો જ GOF A to D આપણને વ્યાખ્યાયિત થશે. તો મિત્રો, આ વ્યાખ્યામાં અહીંયા A, B, C અને D ચારે ચાર ગણ અલગ દર્શાવ્યા છે. એના આધારે તમે સમજવા પ્રયત્ન કરો. બરાબર છે? તો આ રીતનું વિધેય બની શકે. હવે બુક પ્રમાણે જોઈએ, બુકમાં જે આપ્યું છે એનો આપણે અભ્યાસ કરીએ. તો બુકની વ્યાખ્યાને સમજીએ. F A to B અને G B to C બે વિધેયો છે. તો બે વિધેયો F અને G ના સંયોજનને GOF દ્વારા વ્યાખ્યાયિત થાય. મિત્રો, જે આપણે આગળ જોયું ચોપડામાં, એમાં RF સબસેટ DG લખ્યું હતું. F નો વિસ્તાર એ G ના પ્રદેશમાં હોવો જોઈએ, પરંતુ અહીંયા F માટે સપ્રદેશ અને G માટેનો પ્રદેશ એ બંને કેવા આપ્યા છે? એકના એક જ આપ્યા છે, માટે એ પદનો ઉલ્લેખ નથી કર્યો અહીંયા. ઓકે, આ બંને પદો સરખા છે તો ડાયરેક્ટ જ GOF વ્યાખ્યાયિત થાય જ હંમેશા. અને એ GOF માટે F નો પ્રદેશ એટલે કે A અને G નો સપ્રદેશ એટલે કે C. તો GOF A to C મળશે. GOF X equal to G of Fx થશે. ફોર એવરી x belongs to A દ્વારા વ્યાખ્યાયિત થાય. હવે જુઓ કેવી રીતે શું કામ થશે તે આકૃતિના આધારે સમજી લઈએ. કે ગણ A માંથી કોઈ ઘટક x છે
તો એફ દ્વારા એક્સનું પ્રતિબિંબ આપણને એફએક્સ મળે. એ એફએક્સ ક્યાં મળશે? બીમાં મળશે. બરાબર છે? બી સપ્રદેશ છે, પરંતુ એફએક્સ જે છે એ ખરેખર વિસ્તારમાં મળે, પણ વિસ્તાર પોતે સપ્રદેશમાં તો હોય જ. હવે એ એફએક્સ જે છે એ બીમાં છે, એનો મતલબ કે બી તો જીનો પ્રદેશ છે. હવે એ એફએક્સ ઉપર જી વિધેય આપણે લગાડીએ તો જી દ્વારા એફએક્સનું પ્રતિબિંબ મળે. જી દ્વારા એફએક્સનું પ્રતિબિંબ મળે. કયું? જી ઓફ એફએક્સ. એ ક્યાં મળશે? તો કે સીમાં મળશે. તો જી ઓફ એફએક્સ થઈ ગયું. તો એ ખરેખર શું થયું? એ ટુ સી થઈ ગયા ડાયરેક્ટ જ. અને કયું વિધેય થશે? જીઓ એફ વિધેય બનશે. એટલે બંને વિધેયો દ્વારા બે વિધેયોનું સંયોજન મળે છે. ઓકે, તો જીઓ એફ વ્યાખ્યાયિત થવા માટે એફનો વિસ્તાર જીના પ્રદેશમાં હોવો જરૂરી છે. જો જીના પ્રદેશમાં ન હોય તો એ વિધેય વ્યાખ્યાયિત મળશે નહીં. હવે આને આધારે સંયોજનના આપણે એક બે ઉદાહરણ જોઈ લઈએ. પહેલા તો અહીંયા એક ઉદાહરણ લખેલું છે. એફ આર ટુ આર fx બરાબર 5x, જી આર ટુ આર gx બરાબર 2x સ્ક્વેર માઇનસ 9x. તો GOF અને FOG શોધો. હવે GOF, તો GOF માટે પ્રદેશ અને સહપ્રદેશ શું થાય? તો Fનો જે પ્રદેશ છે, Fનો પ્રદેશ એટલે કે R, અને Gનો જે સહપ્રદેશ છે એ પણ કે R છે. તો GOF R2R, GOF x ઇક્વલ ટુ G ઓફ fx. સૌથી પહેલા આપણે fx વિધેય લખી દેવાનું. તો fx વિધેય છે આપણું 5x. હવે ચલો પહેલું પદ લખવામાં કોઈને તકલીફ ના થાય, પરંતુ હવેનું પદ જે છે એને ખાલી સમજી લો એકવાર કે શું અને કેવી રીતે લખવાનું છે. મિત્રો, gx છે તો x ઉપર તમે કેવું પ્રોસેસ કરેલી છે કે એનો વર્ગ કર્યો છે, એને 2 વડે ગુણ્યા છે, માઇનસ કરીને જે x આપ્યો છે એને 9 વડે ગુણ્યા છે. તો મિત્રો અહીંયા x હતા તો તમે આવું પદ લખી શક્યા. x ની જગ્યાએ y હોત તો 2y સ્ક્વેર માઇનસ 9y લખતા. તમે y ની જગ્યાએ z હોય તો x ની જગ્યાએ z મૂકીને લખતા. તો હવે અહીંયા x ની જગ્યાએ શું આપ્યું છે? 5x આપ્યા છે. તો જ્યાં જ્યાં x દેખાય છે અહીંયા ત્યાં તમારે શું કરવાનું છે? x ની જગ્યાએ ખાલી 5x મૂકી દેવાના છે. તો 2 કૌંસમાં 5x સ્ક્વેર માઇનસ 9 ઇન્ટુ 5x તો ઇક્વલ ટુ 50x સ્ક્વેર માઇનસ 45x. તો આ થયું GOF x વિધેય. બરાબર છે? હવે એ જ રીતે આપણે FOG વિધેય જોઈ લઈએ. તો FOG માટે પ્રદેશ અને સહપ્રદેશ આરથી આર થશે. FOGX ઇક્વલ ટુ f ઓફ gx. સૌથી પહેલા આપણે gx વિધેય લખવાનું છે. તો gx વિધેય છે 2x સ્ક્વેર માઇનસ 9x. પ્રથમ વિધેય લખવામાં કોઈ જ તકલીફ નથી. ચલો હવે પ્રથમ વિધેય લખ્યું છે. હવે f વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો fx આપણી પાસે શું છે? તો કે fx ઇક્વલ ટુ આપણી પાસે છે 5x. એનો મતલબ કે અહીંયા જે x આપ્યા છે એને ખાલી કેટલા વડે ગુણવાના છે? 5 વડે ગુણવાના છે. એનો મતલબ કે અહીંયા જે પદ આપ્યું છે એ પદને તમારે કેટલા વડે ગુણવાના રહે? ખાલી 5 વડે ગુણવાના રહેશે. તો 5 ઇન્ટુ 2x સ્ક્વેર માઇનસ 9x. 5 ને ગુણી દીધા છે તો 10x સ્ક્વેર માઇનસ 45x. તો આ થયું FOG વિધેય. હવે GOF અને FOG સરખા થાય એવું કંઈ જરૂરી નથી. તો અહીંયા તો અલગ અલગ મળેલા જ છે આપણને. બરાબર છે? તો આવી રીતે કોઈ પણ બે વિધેયો આપેલા હોય અને એ બે વિધેયોનું સંયોજન આપણે મેળવવાનું હોય તો આ નિયમ પ્રમાણે એને મેળવી શકીએ છીએ. ચલો બીજો એક
ઉદાહરણ આપણે જોઈ લઈએ. એફ આર ટુ આર એફ એક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ, જી આર ટુ આર જી એક્સ બરાબર એક્સ ક્યુબ માઇનસ 5x સ્ક્વેર. બરાબર, એક અહીંયા જે વિધેય છે એ ઈ રેસ ટુ એક્સ સ્વરૂપનું વિધેય આપણે રાખ્યું છે. ત્યાં ત્રિકોણમિતીય વિધેય પણ તમે વિચારી શકો છો, કોઈ પણ વિધેય લઈ શકો છો. હવે સૌથી પહેલા GOF, તો F નો પ્રદેશ R છે, G નો સપ્રદેશ R છે, R2 R, અહીંયા ચારે ચાર પદો R છે એટલે આપણે કંઈ ચેક કરતા નથી કે કોઈનો વિસ્તાર બીજાના પ્રદેશમાં છે કે નહીં, એ હોય જ. હવે GOFX ઇક્વલ ટુ G ઓફ FX, ચલો FX તરીકે શું લખી શકાય? ઈ રેસ ટુ એક્સ, અહીંયા લખ્યા. હવે G ઓફ ઈ રેસ ટુ એક્સ, તો આગળ મેં તમને સમજાવ્યું એમ કે અહીંયા જે રીતે x છે તો x ઉપર જે પ્રકારનું કામ થયેલું છે, x નો ઘન કરેલો છે, માઇનસ કરીને x નો વર્ગ કર્યો છે અને 5 વડે ગુણ્યા છે, તો બસ અહીંયા x ને એવું નથી કરવાનું, પરંતુ અહીંયા જે ઈ રેસ ટુ એક્સ છે એના ઉપર એ રીતની પ્રોસેસ કરવાની છે. તો સૌથી પહેલા આ નિયમ પ્રમાણે ઈ રેસ ટુ એક્સ જે છે તેનો પહેલા શું કરવું પડશે? ઘન કરવું પડશે. પછી -5 x ની જગ્યાએ ઈ રેસ ટુ એક્સ મૂકી દઈએ તો એનો સ્ક્વેર. પહેલું પદ ઈ રેસ ટુ 3x માઇનસ બીજું પદ 5 ઇન્ટુ ઈ રેસ ટુ 2x. તો આ થઈ ગયું GOF વિધેય. હવે FOG R2R FOGX ઇક્વલ ટુ F ઓફ GX, તો F કૌંસમાં GX તરીકે એક્સ ક્યુબ માઇનસ 5x સ્ક્વેર, એ ડાયરેક્ટ લખી દીધા છે. હવે ફરીથી Fનો આપણે ઉપયોગ કરવાનો છે, તો F માટે x ક્યાં લખવાના છે? ઈના ઘાતમાં જ ખાલી લખવાના છે. તો સમજો x ની જગ્યાએ y હોય તો ઈ રેસ ટુ y થશે, F 2x હોય તો ઈ રેસ ટુ 2x થાય. તો અહીંયા જે પદ છે આખું પદ ક્યાં લખવું પડશે? તમારે ઈની ઘાતમાં લખવું પડે, તો ઈ રેસ ટુ એક્સ ક્યુબ માઇનસ 5x સ્ક્વેર. એટલે આખું પદ એ ઈની ઘાતમાં છે એમ આપણે કહી શકીએ. આટલું આખું પદ ઘાતમાં વિચારવાનું છે. બરાબર છે? તો આ છે સંયોજિત વિધેય માટેના આપણે બે ઉદાહરણ જોયા છે અલગથી. હવે આપણે બુકનો અભ્યાસ કરીએ. તો બુકમાં ઉદાહરણ નંબર 15, રકમ જો એકદમ સરળ આપેલું છે. અહીંયા વિધેય f આપ્યું છે, અહીંયા એનો પ્રદેશ છે, આ એનો સપ્રદેશ છે. વિધેય g આપ્યું છે, આ એનો પ્રદેશ છે, આ એનો સપ્રદેશ છે. હવે અહીંયા પ્રતિબિંબ સ્વરૂપે ડાયરેક્ટ વિધેય આપી દીધું છે. એનો મતલબ કે કોઈ સૂત્ર સ્વરૂપે fx નથી આપ્યા. ડાયરેક્ટ 2 માટે શું મળે, 3 માટે શું મળે, 4 5 માટે શું મળે છે એવું ડાયરેક્ટ લખીને આપી દીધું છે. ચલો એવી જ રીતે g માટે વિચારીએ તો g માટે પણ એવી જ રીતે ડાયરેક્ટ કિંમતો આપી દીધેલી છે. તો GOF શોધો. હવે અહીંયા GOF શોધવાનો છે, તો GOF શોધવા માટે જે f નો વિસ્તાર એ f ના સપ્રદેશમાં હોય જ, બરાબર, એ g ના પ્રદેશમાં હોવો જોઈએ. તો આ બંને પદ સરખા છે. હવે જ્યારે આ b સરખા છે તો પછી એવું કંઈ આપણે ચેક કરવાનું રહેતું નથી. બરાબર, તો ડાયરેક્ટ જ. હવે GOF વિધેય શોધવાનું છે, તો GOF f ના પ્રદેશમાં જે ઘટકો આવતા હોય એ ઘટકોનો આપણે વિચાર કરવો પડે. તો f ના પ્રદેશમાં પહેલા તો 2 છે, તો GOF 2, એનો મતલબ કે G ઓફ F2. હવે F2 ની કિંમત કેટલી છે? તો કે 3, એ 3 F2 ની જગ્યાએ મૂકી દીધી એટલે કે G3. હવે G3 ની કિંમત કેટલી છે? તો 7, તો અહીંયા લખી દીધા 7, એક થઈ ગયું. હવે ચલો એવી રીતે 3 માટે વિચારીએ તો કે GOF3, તો G ઓફ F3 ઇક્વલ ટુ G4 ઇક્વલ ટુ 7.
ચલો એવી રીતે GOF4 તો G(F4) તરીકે 5 એટલે G5 તરીકે 11 અને એવી રીતે GOF5 તો એનો જવાબ પણ 11. તો આનો મતલબ એવો થયો કે GOF ના પ્રદેશમાં F નો જે પ્રદેશ છે એ વિચારવો પડશે, G નો સપ્રદેશ જે છે એ લખવો પડશે, લખી દીધો, અને એ પ્રમાણે આવું આપણને વિધેય મળે છે. જો અહીંયા કિંમત સ્વરૂપનું પ્રતિબિંબ સ્વરૂપનું વિધેય આપ્યું છે તો અહીંયા GOF પણ આપણને એ જ સ્વરૂપનું વિધેય મળશે. તો આ રીતે GOF થાય. ઓકે, ચલો હવે ઉદાહરણ નંબર 16. જો ઉદાહરણ નંબર 16 એ વિધેય સ્વરૂપે આપેલું છે. FR2R અને GR2R fx = cos x અને gx = 3x² દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે GOF does not equal to FOG. આપણે આગળના ઉદાહરણોમાં વાત કરી કે ભાઈ FOG અને GOF કંઈ સરખા થાય એવું જરૂરી નથી. તો સૌથી પહેલા અહીંયા જે નોંધ આપી છે કે પ્રત્યેક x belongs to A માટે fx = gx. fx અને gx પહેલા તો સમાન ક્યારે થાય? તો કે f a to b હોય, g a to b હોય તો જ એને સમાન વિધેય કહેવાય. એટલે કે બંને વિધેયોના પ્રદેશ સમાન હોય, બંનેના સપ્રદેશ સમાન હોય અને બંનેના સૂત્રો સમાન હોય તો જ બે વિધેયો સમાન છે એવું કહી શકાય. સમાનની વ્યાખ્યા કેમ સમજાવી છે? કારણ કે GOF અને FOG સમાન નથી એવું બતાવવું છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે બંનેના પ્રદેશ શું છે, સપ્રદેશ શું છે અને બંનેનું સૂત્ર શું બને છે એ ખબર હોવી જોઈએ. તો એ પ્રમાણે આપણે જોઈએ તો આ તો ખાલી વ્યાખ્યા આપેલી છે સમાન વિધેયની, બરાબર છે, જે ખાલી તમારે યાદ રાખવાની છે. હવે આપણે એને જોઈએ તો જો અહીંયા પ્રદેશ અને સપ્રદેશ R2R જ છે એટલે FOG લખીએ કે GOF લખીએ તો એમનો પ્રદેશ પણ શું થશે? R થી R જ થવાનો છે, બરાબર. એટલે એનો તો અત્યારે કંઈ ઉલ્લેખ કરીએ કે નહીં કરીએ તો ચાલી જશે. પણ આપણે કોઈ પણ વિધેયનું સંયોજન બનતું હોય તો એનો પ્રદેશ શું છે, એનો સપ્રદેશ શું છે, એનો હંમેશા ઉલ્લેખ કરીશું. અને ઉલ્લેખ કર્યા પછી જ જે તે સૂત્ર આપણે શોધવા પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા GOF, તો GOF x જે છે એને આપણે જોઈએ તો G of fx લખ્યા છે, fx ની જગ્યાએ cos x મૂકી દીધા છે. હવે cos માટે G વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો જોઈ લેજો, જે અહીંયા x છે તો x² અને * 3 સમજી લેજો. gx છે તો x² * 3 આપણે કરી શકીએ છીએ. તો એ રીતે અહીંયા જે પદ છે તે તો જોઈ લેજો, g cos x છે તો પહેલા તો એનો સ્ક્વેર કર્યો એટલે કે cos x² કર્યો અને 3 વડે ગુણ્યા છે, 3 વડે અહીંયા ગુણ્યા છે. હવે cos x² લખીએ કે cos² x લખીએ તો એનું એ જ છે, બરાબર. તો 3 cos² x થશે. હવે FOG અહીંયા શોધ્યા છે તો FOGX = f of gx = f of 3x², gx તરીકેનું સૂત્ર મૂક્યું છે. હવે fમાં શું પ્રોસેસ કરવાની છે? તો fx = cos x છે. આનો મતલબ એવો થાય કે x ઉપર ખાલી cos વિધેય એપ્લાય કર્યું છે એટલે કે અહીંયા અંદર જે પદ છે એની ઉપર cos વિધેય એપ્લાય કરેલું છે. તો અહીંયા 3x² છે તો એની ઉપર cos વિધેય એપ્લાય કરી દઈએ તો cos 3x², બરાબર. તો આ પ્રમાણે આપણને GOF અને FOG મળે. હવે GOF તરીકે 3 cos² x મળે છે અને FOG તરીકે cos 3x² મળે છે. બંને સૂત્રો બિલકુલ જુદા છે. તો અહીંયા લખ્યું છે કે x = 0 માટે 3 cos² x does not equal to cos 3x². મિત્રો અહીંયા ઉદાહરણ લઈને બતાવવા પ્રયત્ન કર્યો છે, પરંતુ આપણે સૂત્રને ડાયરેક્ટ જોઈએ છીએ તો પણ દેખાઈ આવે છે કે બંને પદો બિલકુલ જુદા જુદા છે. અને આપણે ડાયરેક્ટ જ લખીશું કે તેથી
GOF ડઝ નોટ ઇક્વલ ટુ FOG. આ નોંધ તરીકે આ કિંમતનો ઉપયોગ નહીં કરીએ, આટલા સુધીનો ઉપયોગ નહીં કરીએ, ખાલી આપણે આટલું પદ લખી દઈશું. GOF ડઝ નોટ ઇક્વલ ટુ FOG. હવે ઉદાહરણ નંબર 17. વિધેય આપેલું છે f r-7/5 to r-3/5 fx તરીકે એક વિધેય છે દ્વારા વ્યાખ્યાયિત હોય અને વિધેય g r-3/5 to r-7/5 gx equal to 7x plus 4 upon 5x minus 3 દ્વારા વ્યાખ્યાયિત હોય. બે વિધેયો આપ્યા છે, એક fx અને એક gx. તો સાબિત કરો કે FOG ઇક્વલ ટુ IA અને GOF ઇક્વલ ટુ IB. હવે મિત્રો સૌથી પહેલા તો IA અને IB શું છે એ તમને ખબર હોવી જોઈએ. IA નો મતલબ ગણ A પરનું તદેવ વિધેય. IA નો મતલબ શું છે? ગણ A પરનું તદેવ વિધેય છે, બરાબર. IB નો મતલબ ગણ B પરનું તદેવ વિધેય છે. તદેવ વિધેય એનો મતલબ કે fx ઇક્વલ ટુ x સ્વરૂપનું વિધેય. તો અહીંયા જે FOG ઇક્વલ ટુ IA લખ્યા છે, તો આનો મતલબ શું થશે કે FOGX ઇક્વલ ટુ x આપણને મળે. એવી જ રીતે અહીંયા GOF ઇક્વલ ટુ IB લખ્યા છે, તો GOF x ઇક્વલ ટુ x મળશે, બરાબર. તો આ પ્રમાણે આપણે બંને વિધેયો બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલા FOG માટેનો પ્રદેશ કયો થાય, સપ્રદેશ કયો થાય એ જોઈ લઈએ. હવે સૌથી પહેલા એક આ પણ જોઈ લેજો કે r-3/5 તરીકે A રાખ્યા છે અને r-7/5 તરીકે B રાખ્યા છે. A અને B બંને ગણ અહીંયા લખેલા છે. તો હવે એમ સમજી લઈએ કે વિધેય f જે છે એ B2A સ્વરૂપનું વિધેય છે. શું છે? B2A સ્વરૂપનું. અને વિધેય G છે એ GA2B સ્વરૂપનું વિધેય છે. આ B2A છે, અહીંયા A2B સ્વરૂપનું વિધેય છે. તો હવે આપણે આને આધારે કહ્યું છે, આ A અને આ B ને આધારે. હવે સૌથી પહેલા FOG આપણે લખવા હોય તો G નો પ્રદેશ એટલે કે આ રહ્યો તે, મતલબ એ આપણા માટે શું છે? A છે. તો FOG A2A સ્વરૂપનું વિધેય મળે. G નો પ્રદેશ અને F નો સપ્રદેશ એ પણ A છે. તો પહેલા તો FOG A2A થાય. હવે FOG x નો આપણે ઉપયોગ કરીએ. મિત્રો અહીંયા નીચે ખાલી તદેવ વિધેયની વ્યાખ્યા આપી છે, જે તમે જાણો છો, માટે એને સમજાવી નથી. હવે FOG નો જ પહેલા આપણે વિચાર કરી લઈએ. તો FOGX, તો FOGX તો f ઓફ gx લખાય. f ઓફ gx લખ્યા પછી આપણે આ પદ લખીએ. તો gx તરીકે તમને જે સૂત્ર આપ્યું છે એ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે, બરાબર. તો આ સૂત્ર. હવે f તરીકે તમારે જ્યારે ઉપયોગ કરવાનો છે ત્યારે f નું સૂત્ર આપણે યાદ કરીએ તો f નું સૂત્ર આવું છે. તો આ સૂત્રમાં તમારી પાસે હવે x તરીકે કેટલું પદ કહેવાય? આટલું આખું પદ કહેવાય. તો જ્યાં અહીંયા x દેખાય છે એ x ની જગ્યાએ ખાલી તમારે આ આખું પદ મૂકવાનું થાય. તો જુઓ 3m ના m એ x ની જગ્યાએ આ આખું પદ મૂક્યું છે, પ્લસ 4 છેદમાં 5 x ની જગ્યાએ આખું પદ અને -7. હવે લસા લઈને આપણે સાદુરૂપ આપીએ છીએ, બરાબર. તો ત્યારે એનો જવાબ શું મળે છે? x. હવે FOG A2A સ્વરૂપનું વિધેય હોય અને FOG x ઇક્વલ ટુ x થતા હોય તો FOG ઇક્વલ ટુ IA લખાય, બરાબર છે. અને માટે અહીંયા લખેલું છે FOG ઇક્વલ ટુ IA. કેમ? કારણ કે FOG x ઇક્વલ ટુ x ફોર એવરી x બિલોંગ્સ ટુ A. કારણ કે એનો પ્રદેશ શું છે? A છે, સપ્રદેશ પણ A છે માટે. ચલો એવી રીતે GOFX, તો સૌથી પહેલા fx વિધેય લખી દીધું. હવે એ fx વિધેય ઉપર આપણે g વિધેય એપ્લાય કરીએ છીએ. તો g વિધેય માટેનું આવું સૂત્ર છે gx તરીકેનું.
એ સૂત્રમાં એક્સની જગ્યાએ આપણે આ જે આખું પદ છે એને મૂકવાનું થાય, બરાબર? જે આપણે આગળ સંયોજન શીખ્યા છીએ એ જ નિયમ પ્રમાણે અહીંયા છે પદ મોટું દેખાય છે એ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. તો જુઓ એ પ્રમાણે gx વાળા સૂત્રમાં એક્સની જગ્યાએ આ fx વાળું પદ મૂકી દીધું છે. લસા લઈને સાદરૂપ આપીએ તો એનો જવાબ પણ શું મળે છે? x મળે છે. પરંતુ GOF માટે પ્રદેશ અને સપ્રદેશ કયો છે? b છે. તો લખ્યું છે કે GOF x equal to x for every x belongs to b અને માટે GOF equal to IB. તો હું તો એમ તમને કહીશ કે અહીંયા પહેલા FOG શોધી દેવાના, એનો ઉલ્લેખ કરી દેવાનો, પછી જ GOF શોધવાના અને પછી એનો આ ઉલ્લેખ કરવાનો. ઓકે, તો આ છે ઉદાહરણ નંબર 17. હવે ઉદાહરણ 18 સાબિતીવાળું છે, ફટાફટ એને સમજી લઈએ. વિધેય f a to b અને g b to c એ બંને એક એક આપેલા છે અને GOF a to c પણ એક એક છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે સૌથી પહેલા તો તમને એટલી ખબર હોવી જોઈએ કે f a to b અને g b to c એક એક છે, તો આનો મતલબ શું થાય? તો કે fx1 equal to fx2 ઉપરથી આપણે x1 equal to x2 લખી શકીએ તથા gx1 equal to gx2 ઉપરથી આપણે x1 equal to x2 લખી શકીએ, કારણ કે આ બંને વિધેયો કેવા છે? એક એક છે માટે. તો હવે આપણે GOF વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો સ્વાભાવિક છે કે GOF x1 equal to GOF x2 લખવું પડે અને આપણે x1 equal to x2 સાબિત કરવા પડશે. તો GOF x1 equal to GOF x2 લખ્યા. for every x1 x2 belongs to a, કારણ કે GOF નો પ્રદેશ કયો છે? a છે, બરાબર છે. તો અહીંયા આપણે for every લખી શકીએ, for every x1 x2 belongs to a. હવે GOF છે તો GOF મતલબ g of fx, અહીંયા પણ g of fx આપણે સ્વરૂપ લખ્યું છે. હવે વિચારો કે 12 g વિધેય છે, g વિધેય એક એક છે, તો આપણે શું કરી શકીએ? g ને દૂર કરી શકીએ, અંદરનું જે પદ છે એને આપણે લખી શકીએ. સમજો 12 પહેલા g વિધેય છે તો આપણે g ને દૂર કરવા પડે, અંદર f વિધેય છે તો આપણે f ને દૂર કરી શકતા નથી. અહીંયા હાલ પ્રભાવ કોનો દેખાય છે? g નો પ્રભાવ દેખાય છે, કારણ કે g વિધેય સૌથી બહાર છે, f તો અંદર દબાઈ ગયા છે. તો કોનું કામ ચાલશે? g નું કામ ચાલશે. તો g વિધેય એક એક છે એના કારણે g ત્યાંથી દૂર થશે અને fx1 equal to fx2 લખી શકીએ, બરાબર? અહીંયા લખ્યું છે કારણ કે g એક એક છે. હવે fx1 અને fx2 માં f વિધેય બહાર દેખાય છે, તો હવે f નો પ્રભાવ પડશે. f નો પ્રભાવ પડશે તો એને દૂર કરીએ તો x1 equal to x2 આપણને મળશે. ઓકે, તો GOF x1 equal to GOF x2 એના ઉપરથી x1 equal to x2 મળે છે અને આ GOF કેવા વિધેય થશે? એક એક વિધેય થાય. હવે ઉદાહરણ 19 જેવી રીતે 18 માં એક એક ઉપરથી સંયોજન એક એક બતાવ્યું છે, એવી રીતે અહીંયા વ્યાપ્ત ઉપરથી એમનું સંયોજન વ્યાપ્ત છે એવું બતાવવાનું છે. તો જુઓ f a to b અને g b to c બંને વ્યાપ્ત કીધા છે, તો GOF a to c વ્યાપ્ત થાય એવું આપણે બતાવવું છે. તો હવે સૌથી પહેલા આપણે એવું સમજીશું કે GOF વ્યાપ્ત થવા માટે હું એમ કહીશ કે GOF તરીકે કોઈક સંખ્યા લઈએ અને એનો કોઈક સંખ્યા સ્વરૂપે જવાબ મળે, એટલે કોઈ ઘટક સ્વરૂપે જવાબ મળે, તો આપણે કહી શકીએ કે એ વ્યાપ્ત વિધેય થશે. પણ ક્યારે? જ્યારે એમનો સપ્રદેશ વિસ્તાર થઈ જતો હોય ત્યારે. ચલો હવે એની વાત આપણે પછી કરીએ, પહેલા હવે આ જોઈ લઈએ. g b to c તમને વ્યાપ્ત આપેલું છે, તો g વિધેય માટે પ્રદેશ અને સપ્રદેશ કયો છે? b to c. તો આપણે સામાન્ય રીતે શું લખી શકીએ કે for every z belongs to c ને સંગત કોઈક y belongs to b પ્રદેશમાં,
એવા મળે કે જેથી GY ઇક્વલ ટુ Z થાય. મિત્રો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા ઉપરથી આ પદ લખ્યું છે. એવી જ રીતે FA ટુ B પણ વ્યાપ્ત વિધેય છે. તો ફોર એવરી y બિલોંગ્સ ટુ b અહીંથી વિચાર્યા ને સંગત કોઈક x બિલોંગ્સ ટુ a એવા મળે કે જેથી fx ઇક્વલ ટુ y થાય. તો જુઓ gy ઇક્વલ ટુ z અને fx ઇક્વલ ટુ y. સૌથી પહેલા g વિધેય વિચાર્યું છે. સમજી લેજો કે x ને a માં વિચારવાના છે, y ને b માં વિચારવાના છે અને z ને c માં વિચારવાના છે. તો એ નિયમ પ્રમાણે gy ઇક્વલ ટુ z અને fx ઇક્વલ ટુ y મેળવ્યા. હવે GOF A ટુ C માટે, કારણ કે f નો પ્રદેશ a અને g નો સપ્રદેશ c, તો GOFX ઇક્વલ ટુ g ઓફ fx, g ઓફ fx ઇક્વલ ટુ gy, કારણ કે fx ની જગ્યાએ y મળે છે, અને gy ઇક્વલ ટુ z. તો આનો મતલબ શું થઈ ગયો કે એના પ્રદેશમાંથી x લીધા છે ત્યારે સપ્રદેશમાંથી z મળે છે. સમજી લેજો વ્યાપ્ત હતું તો આપણે આવું લખી શકીએ અને આવું છે તો અહીંથી આ રિવર્સ પણ જઈ શકાય. તો માટે ફોર એવરી z બિલોંગ્સ ટુ c ને સંગત કોઈક x બિલોંગ્સ ટુ a એવા x બિલોંગ્સ ટુ a મળે, x બિલોંગ્સ ટુ a મળે અને માટે GOF વ્યાપ્ત થાય. તો આ પ્રમાણે આપણે GOF વિધેય વ્યાપ્ત છે એમ કહી શકાય. મિત્રો ફરીથી વ્યાપ્ત ઉપરથી આપણે આ બે લીટીઓ લખી શકીએ છીએ. તો અહીંથી રિવર્સ પણ વિચારી શકાય કે આવું પદ હોય તો આ પદ અને આ પદ આપણે લખી શકીએ છીએ. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ 20 થી આપણે આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.